નમસ્કાર પ્રણામ સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં। મિત્રો, આજની કહાની દરેક પતિ પત્ની ખાસ સાંભળીને જીવનમાં ઉતારવા જેવી કહાની છે। મિત્રો, વિનોદ એક દિવસ પોતાના ગામમાંથી ફ્રી થઈને શાંતિથી બેઠો હતો ત્યારે જ અચાનક એને 11 વર્ષ પહેલાં છૂટાછેડા લીધેલી પોતાની પત્નીની યાદ આવવા લાગી। મિત્રો, એની પત્નીની સાથે સાથે એના ગામની યાદ આવવા લાગી। ગામના એક કાચા રસ્તા, બગીચા, તળાવ આ બધી જ જગ્યાઓ પર એણે પોતાની પત્ની સાથે વિતાવેલા એના જીવનના સારા પળોની યાદ આવવા લાગી। એટલે વિનોદ બેચેન થઈ ગયો અને બીજા દિવસે સવારે ઉઠીને વિનોદ પોતાના ગામથી 70 કિલોમીટર દૂર પોતાના સાસરિયાના ગામડે પહોંચી ગયો। મિત્રો, વિનોદ જ્યારે એના સાસરિયાના ગામમાં પહોંચ્યો અને એ જગ્યાઓ જોઈ તો એ ખૂબ ખુશ થઈ ગયો, પરંતુ સાથે સાથે થોડો ઉદાસ થઈ ગયો। અને જ્યારે એણે પોતાના પત્ની વિશે જાણવાની કોશિશ કરીને ત્યારે એની પત્ની વિશે જે જાણવા મળ્યું એ સાંભળીને વિનોદ ત્યાં ને ત્યાં રડવા લાગ્યો। મિત્રો, એવું તો શું જાણવા મળ્યું હતું કે વિનોદ જોરથી રડવા લાગ્યો? મિત્રો, આ આખી કહાનીનું સત્ય જાણવા માટે વિડીયોને અંત સુધી ધ્યાનથી સાંભળજો। મિત્રો, આ કહાની ગુજરાત રાજ્યના એક ગામમાં બનેલી એક સત્ય ઘટના છે। આ ગામમાં વિનોદ નામનો એક વ્યક્તિ પોતાના મોટા ભાઈ અને ભાભી સાથે રહેતો હતો। વિનોદના માતા પિતા 2 વર્ષ પહેલાં એક અકસ્માતમાં અવસાન પામ્યા હતા। લગભગ 12 વર્ષ પહેલાં વિનોદના રાધિકા સાથે લગ્ન થયા હતા। મિત્રો, રાધિકા ખૂબ સુંદર અને સંસ્કારી છોકરી હતી, પરંતુ નાની ઉંમરમાં એના લગ્ન થઈ ગયા હતા। વિનોદ અને રાધિકા બંને ખૂબ પ્રેમથી પોતાનું જીવન જીવી રહ્યા હતા અને ખૂબ સારામાં સારો સમય વિતાવી રહ્યા હતા। પરંતુ આ સમય દરમિયાન વિનોદના મોટા ભાઈ અને ભાભી વિનોદ અને રાધિકા વચ્ચે તિરાડ પાડવાની કોશિશ કરવા લાગ્યા અને આ પતિ પત્નીના જીવનમાં ઝેર ઘોળવાની કોશિશ કરવા લાગ્યા। મિત્રો, ત્યારબાદ વિનોદના મોટા ભાઈ અને ભાભી એના આ ષડયંત્રમાં સફળ થઈ ગયા, કારણ કે વિનોદ સુરતમાં એકલો રહેતો હતો અને એ ખૂબ પૈસા કમાઈ રહ્યો હતો અને પોતે પૈસા કમાઈને પોતાના ભાઈ અને ભાભી માટે દર મહિને 30,000 રૂપિયા મોકલતો હતો। પરંતુ જ્યારથી રાધિકા સાથે એના લગ્ન થયા હતા ત્યારથી રાધિકા તો મોટા ભાગે પોતાના પિયરમાં રહેતી હતી, કારણ કે એના પિયરમાં પણ એને ભાઈ નહોતો। રાધિકા સિવાય એના માતા પિતાનું કોઈ નહોતું, એટલે એના માતા પિતાની જવાબદારી પણ રાધિકા પર હતી। એના કારણે જ એ મોટા ભાગે પોતાના પિયરમાં રહેતી હતી। મિત્રો, રાધિકા જાજો સમય એના પિયરમાં રહેતી હતી, એટલે વિનોદ પણ સુરતથી આવતો ત્યારે મોટા ભાગે એના સાસરિયામાં પોતાની પત્ની સાથે જ રહેતો હતો અને થોડા ઘણા પૈસા પણ આપતો રહેતો। એના લીધે વિનોદના ભાઈ અને ભાભી વિનોદ અને રાધિકા વચ્ચે ઝેર ઘોળવાની કોશિશ કરી રહ્યા હતા। આ લોકોએ એવું વિચાર્યું હતું કે ક્યાંક એવું ન થાય કે એક દિવસ વિનોદ એના બધા જ પૈસા એની પત્નીને આપવા લાગે અને અમારા હાથમાં કંઈ ન આવે। હવે આવું વિચારીને એના મોટાભાઈ અને ભાભી વિનોદ અને રાધિકાની પાછળ પડી ગયા હતા। વિનોદ સુરતમાં રહીને કમાઈ રહ્યો હતો ત્યારે એના મોટા ભાઈ અને ભાભી હંમેશા એના કાન ભરીને એવું કહેતા કે તારી પત્ની ચરિત્રહીન છે, એટલે જ એ જાજો સમય એના પિયરમાં રહે છે અને તું એને પૈસા આપે છે એ પૈસા પણ એ જ્યાં ત્યાં ઉડાવી નાખે છે અને રોજ નવા છોકરા સાથે વાત કરતી રહે છે। અમે તો એને ઘણી વખત સમજાવવાની કોશિશ કરી, પરંતુ એ અમારી વાત માનતી નથી। મિત્રો, આવી રીતે વિનોદના ભાઈ અને ભાભી વિનોદ અને રાધિકાના સુખી જીવનમાં ઝેર ઘોળી દીધો। ત્યારબાદ વિનોદ મોટા ભાઈની વાતોમાં આવી ગયો અને રાધિકાનો સાથ છોડી દીધો અને છૂટાછેડા લઈ લીધા। એટલે રાધિકા હંમેશા માટે પોતાના પિયર જતી રહી અને વિનોદ પોતાના ભાઈ સાથે એકલો રહી ગયો અને સુરતમાં રહીને સતત પૈસા કમાઈને પોતાના ભાઈ અને ભાભીને આપતો રહ્યો। વિનોદ હવે વર્ષમાં 15 થી 20 દિવસ માટે પોતાના ગામડે આવતો અને બાકીનો સમય તો સુરતમાં જ રહેતો હતો અને સુરતમાં રહીને ઘણા બધા પૈસા કમાતો હતો। આવી રીતે ધીરે ધીરે સમય વીતવા લાગ્યો અને 11 વર્ષ વીતી ગયા।
એક દિવસ વિનોદ ઓફિસે જઈ રહ્યો હતો ત્યારે જ એનો અકસ્માત થઈ ગયો અને એનો પગ તૂટી ગયો અને પગમાં ફ્રેક્ચર થઈ ગયું. એટલે વિનોદને હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવ્યો અને સારવાર કરાવીને પગમાં પ્લાસ્ટર કરાવી લીધું. હવે ડૉક્ટરે એને 3 મહિના આરામ કરવાનું કહ્યું હતું. એટલે વિનોદ વિચારવા લાગ્યો કે હવે મારે થોડા દિવસ માટે ગામડે મારા ઘરે જવું જોઈએ અને આરામ કરવો જોઈએ, કેમ કે ત્યાં તો મારો આખો પરિવાર છે એટલે મારું ખૂબ ધ્યાન રાખશે. હવે આવું વિચારીને વિનોદ ગામડે પોતાના ઘરે આવી ગયો. પરંતુ મિત્રો, જ્યારે વિનોદ પોતાના ઘરે આવ્યો અને થોડા મહિના ગામડે રહ્યો ત્યારે એને જાણવા મળ્યું કે આ બધા જ લોકો તો સ્વાર્થના સગા છે. બધા જ લોકો પૈસાના સાથી છે. પૈસા સિવાય ન તો કોઈ સંબંધ છે કે ન કોઈ લાગણી છે. મિત્રો, જ્યારે વિનોદ પોતાના ઘરે આવ્યો ત્યારે એના મોટા ભાઈ કહેવા લાગ્યા કે અરે વિનોદ, તું સુરતથી અહીંયા શા માટે આવ્યો છે? ત્યાં તો સારી સારી હોસ્પિટલો છે અને ખૂબ સારી સુવિધા છે, એટલે તારે તો ત્યાં જ રહેવું જોઈએ. ત્યારે વિનોદ કહેવા લાગ્યો કે ભાઈ, ત્યાં તો હોસ્પિટલની સુવિધા તો સારી છે, પરંતુ મારે અત્યારે હોસ્પિટલની કોઈ જરૂર નથી, કેમ કે મેં પ્લાસ્ટર મરાવી દીધું છે, દવા પણ લઈ લીધી છે અને હવે થોડા આરામ કરવાની જરૂર છે અને સવાર સાંજ ગરમ અને તાજું ખાવાની જરૂર છે. આના સિવાય કંઈ જરૂર નથી. એટલા માટે જ હું અહીંયા આવ્યો છું. અહીંયા હું પરિવાર સાથે રહીશ તો મારું મન લાગ્યું રહેશે અને અહીંયા 2-4 મહિના રોકાઈ જઈશ તો મારો પગ પણ સારો થઈ જશે અને બધા જ સગા સંબંધીઓને પણ મળી લઈશ. પરંતુ મિત્રો, અત્યાર સુધી વિનોદ પોતાના ઘરમાં દર મહિને 30,000 રૂપિયા આપતો હતો અને જ્યારે એની કમાણી બંધ થઈ ગઈ ને, એટલે આ લોકોએ વિનોદને એક વસ્તુ માટે તરસાવી દીધો અને એની સાથે એવું વર્તન કરવા લાગ્યા કે વિનોદનું દિલ તૂટી ગયું. 1 મહિના બાદ એના પગનું પ્લાસ્ટર કાઢવામાં આવ્યું અને હજુ તો વિનોદને ચાલવામાં તકલીફ થઈ રહી હતી, છતાં પણ એને સુરત જવા માટે દબાણ કરવામાં આવ્યું અને એવું કહેવામાં આવ્યું કે ઘરમાં પૈસાની તંગી છે, એટલે તું અહીંયા રહીને શું કરીશ? કદાચ તું સુરત રહીશ તો થોડું ઘણું કમાઈ શકીશ અને તું ત્યાં કમાઈને અહીંયા મોકલીશ તો જ આપણા ઘરનું ગુજરાન ચાલશે. ભાઈઓની આવી બધી વાતો સાંભળ્યા બાદ વિનોદને ખૂબ દુઃખ લાગ્યું અને એ કહેવા લાગ્યો કે મોટા ભાઈ, આજ પછી હું તમને એક પૈસો નહીં આપું. એટલે આજથી તમે લોકો તમારું સંભાળી લેજો અને હું મારું સંભાળી લઈશ. ત્યારબાદ વિનોદે પોતાના કુટુંબના વડીલોને બોલાવ્યા અને ઘરના ભાગલા પાડી દીધા અને પોતાનો હિસ્સો લઈને અલગ રહેવા લાગ્યો. મિત્રો, વિનોદ સારું એવું કમાતો હતો, એટલે એણે 50 લાખ રૂપિયા તો પહેલાંથી જ પોતાના નામ પર બેંકમાં રાખ્યા હતા. એટલે એ પૈસા ઉપાડીને વિનોદે પોતાનું નવું ઘર બનાવવાનું શરૂ કર્યું. પરંતુ વિનોદે નવું ઘર બનાવવાનું શરૂ તો કર્યું, ત્યારે પણ એના પરિવારના લોકો ખૂબ વિરોધ કર્યો અને ગામના લોકો તો એવું કહેતા હતા કે વિનોદ, તારે તો કંઈ નથી, તો પછી આ ઘર કોના માટે બનાવી રહ્યો છે? મિત્રો, આવી બધી વાતો સાંભળીને વિનોદ ખૂબ દુઃખી થઈ રહ્યો હતો અને ત્યારે જ એને એની પત્ની યાદ આવવા લાગી અને હવે બીજા દિવસે વિનોદ પોતાની ગાડી લઈને ત્યાંથી 70 કિલોમીટર દૂર એના સાસરિયાના ગામમાં પહોંચી ગયો અને ત્યાં જઈને જોયું તો બધું જ બદલાઈ ગયું હતું. એક જૂની ચાની દુકાન હતી જ્યાં બેસીને 11 વર્ષ પહેલાં વિનોદ ચા પીતો હતો, પરંતુ આ વખતે જોયું ને તો એ દુકાન બંધ હતી અને ઘણી બધી નવી દુકાનો ચાલુ થઈ ગઈ હતી. હવે વિનોદ આજુબાજુમાં બધે બાજુ જોવા લાગ્યો અને જે જગ્યાએ એની પત્ની એને વિદાય આપવા આવતી હતી ત્યાં જોયું, કેમ કે વિનોદ જ્યારે પણ એના સાસરિયામાં આવતો ને ત્યારે એની પત્ની એને જબરજસ્તી કરીને રોકી રાખતી. એ 2 દિવસ માટે આવ્યો હોય, પરંતુ 20 દિવસ સુધી એને રોકવામાં આવતો અને જતી વખતે ચોક સુધી વિદાય કરવા માટે એની પત્ની એની સાથે આવતી. આ બધી જગ્યાઓને વિનોદ ખૂબ ધ્યાનપૂર્વક જોવા લાગ્યો. ત્યારબાદ વિચારવા લાગ્યો કે મારે મારા સાસરિયાના ઘરે જઈને જોવું જોઈએ કે મારી પત્ની અત્યારે શું કરે છે. ત્યારબાદ વિનોદે હેલ્મેટ પહેરી લીધું અને બાઇક લઈને ગામની વચ્ચેના એના સસરાના ઘરે પહોંચ્યો
અને ત્યાં જઈને જોયું તે એના સાસુ અને સસરા ખાટલા પર બેઠા હતા. ત્યારે વિનોદ ઘરની બહાર ઊભો રહીને જોવા લાગ્યો. થોડી વાર બાદ એના સાસુ સસરા બહાર આવ્યા અને કહેવા લાગ્યા કે ભાઈ, તમારે કોને મળવું છે? કોના ઘરે જવું છે? એટલે વિનોદ બોલ્યો કે મારે કોઈને નથી મળવું, બસ એમ જ ગામમાં જવું છે. પરંતુ વિનોદ એના દરવાજા તરફ જોઈ રહ્યો હતો કે કદાચ રાધિકા બહાર નીકળે તો હું એને જોઈ લઉં. પરંતુ ત્યાં તો કોઈ ન નીકળ્યું. એટલે વિનોદ ફરી પાછો ચોકમાં આવ્યો અને ત્યાં બેસીને આમ તેમ જોવા લાગ્યો. લગભગ 1 કલાક બાદ વિનોદ દુઃખી મનથી પોતાના ઘર તરફ રવાના થયો અને હજુ તો 2-3 કિલોમીટર આગળ ગયો ને ત્યારે જ એને યાદ આવ્યું કે આ ગામના તળાવ કિનારે હું અને મારી પત્ની ઘણીવાર બેસતા હતા. પરંતુ તળાવ કિનારે જવાનું તો ભૂલાઈ ગયું છે. એટલે વિનોદે ગાડી વાળી અને તળાવના કિનારે પહોંચી ગયું અને ત્યાં જઈને જોયું તો એક સ્ત્રી ત્યાં બકરા ચરાવી રહી હતી. અને વિનોદે જ્યારે આ સ્ત્રીનું મોઢું જોયું તો એ હેરાન રહી ગયો, કેમ કે એ સ્ત્રી બીજી કોઈ નહીં પરંતુ વિનોદની પત્ની રાધિકા હતી. અને રાધિકાના માથામાં જોયું તો સિંદૂર હતું, પરંતુ ન કોઈ ઘરેણાં હતા કે ન કોઈ શણગાર હતો. છતાં પણ એ ખૂબ સુંદર લાગી રહી હતી. રાધિકાને જોઈને વિનોદની આંખોમાં આંસુ આવી ગયા. આ બાજુ રાધિકા પણ વિનોદને જોતી રહી ગઈ અને થોડી વાર બાદ રાધિકા વિનોદને ગળે લાગી અને જોર જોરથી રડવા લાગી. રાધિકાને રડતી જોઈ અને વિનોદ પણ રડવા લાગ્યો. થોડી વાર બાદ શાંત થઈ અને રાધિકા કહેવા લાગી કે વિનોદ, તમે અહીંયા કેવી રીતે આવી ગયા? અને આટલા દિવસો સુધી તમે ક્યાં હતા? મને વિશ્વાસ હતો કે એક દિવસ તમે અહીંયા જરૂર આવશો. એટલે જ હું આટલા વર્ષોથી તમારી રાહ જોઈ રહી હતી. તમને જોવા માટે મારો જીવ તરસી ગયો હતો. વિનોદ, અત્યાર સુધી તમે ક્યાં હતા? અને આજે ભૂલથી અહીંયા કેવી રીતે આવી ગયા? ત્યારે વિનોદ બોલ્યો કે રાધિકા, હું તને લેવા આવ્યો છું. હવે આવું સાંભળીને રાધિકા કહેવા લાગી કે વિનોદ, તમે જૂઠું ન બોલો. મને સાચું કહો કે તમે અહીંયા શા માટે આવ્યા છો? એટલે વિનોદ બોલ્યો કે હા રાધિકા, હું સાચું કહું છું, હું તને લેવા માટે આવ્યો છું. રાધિકા અને વિનોદ આવી રીતે વાતો કરી રહ્યા હતા ત્યારે દૂરથી ગામની 2 સ્ત્રીઓ એને જોઈ રહી હતી. એટલે એ બંને સ્ત્રીઓ વિનોદ તરફ આવવા લાગી. એટલે વિનોદ રાધિકાથી થોડો દૂર થઈ ગયો. ત્યારે આ બંને સ્ત્રીઓ એની નજીક આવી ગઈ. એમાંથી એક રાધિકાની કાકી હતી. એટલે એ વિનોદને ઓળખી ગયા અને કહેવા લાગ્યા કે અરે વિનોદ, તું આટલા સમય સુધી ક્યાં હતો અને અત્યારે અચાનક અહીંયા શા માટે આવ્યો છે? અરે વિનોદ, આટલા સમયથી તે રાધિકાને છોડી દીધી હતી, પરંતુ એ તો આજે પણ તમારા નામનું સિંદૂર લગાવે છે. અને અમે એને કહીએ છીએ કે તારો પતિ તારી સાથે નથી રહેતો, તો પછી તું એના નામનું સિંદૂર શા માટે લગાવે છે? તો એમને એવો જવાબ આપે છે કે મારો પતિ મને લેવા માટે એક દિવસ જરૂર આવશે. ત્યારબાદ કાકી કહેવા લાગી કે વિનોદ, રાધિકા અત્યારે બકરા ચરાવીને એના માતા પિતાનું ગુજરાન ચલાવે છે અને અત્યારે એની હાલત ખૂબ ખરાબ છે. કાકીની આવી વાત સાંભળીને વિનોદ બોલ્યો કે કાકી, એટલા માટે જ હું રાધિકાને પાછી મારા ઘરે લઈ જવા માટે આવ્યો છું. કાકી, મેં પણ અત્યાર સુધી બીજા લગ્ન નથી કર્યા અને હું પણ એકલો જ રહું છું. કાકી આવી વાત સાંભળી એટલે એ પણ ખૂબ ખુશ થઈ ગયા. ત્યારબાદ બધા રાધિકાના ઘરે ગયા અને ઘરે જઈને વિનોદે બધી વાત જણાવી કે કેવી રીતે મારા ભાઈ અને ભાભી અમારા જીવનમાં ઝેર ઘોળ્યું હતું. વિનોદની બધી વાતો સાંભળી અને રાધિકાના કાકી કહેવા લાગ્યા કે વિનોદ, એ બધું હવે ભૂલી જાજે. થયું એ થઈ ગયું, પરંતુ હવે તમે એક નવા જીવનની શરૂઆત કરો. એકવાર ફરીથી તમે તમારું ઘર વસાવી લ્યો. ત્યારે રાધિકા બોલી કે હું વિનોદને ખૂબ પ્રેમ કરું છું, પરંતુ હું મારા માતા પિતાને અહીંયા એકલા છોડીને ક્યાંય નહીં જાઉં. ત્યારે વિનોદ બોલ્યો કે રાધિકા, હું તને એકલીને નહીં પરંતુ તારા માતા પિતાને પણ મારી સાથે લઈ જવા માટે આવ્યો છું. હું હવે મારા ભાઈઓથી અલગ થઈને એક નવું ઘર બનાવી રહ્યો છું.
એ ઘરમાં આપણે બધા જ સાથે રહીશું. હવે થોડા દિવસ બાદ વિનોદનું ઘર તૈયાર થઈ ગયું અને વિનોદ રાધિકા અને એના માતા પિતાને પોતાના ઘરે લઈ આવ્યો અને ખૂબ શાંતિથી રહેવા લાગ્યો. પરંતુ આ બધું જ્યારે એના મોટા ભાઈએ જોયું તો એ પણ હેરાન રહી ગયો અને ફરી એકવાર એના જીવનમાં ઝેર ઘોળાવવા માટે પહોંચી ગયા અને કહેવા લાગ્યા કે અરે વિનોદ, આને પાછી લાવવાની શું જરૂર હતી? અરે એ આટલા વર્ષો સુધી એના પિયરમાં રહીને શું કરતી હતી કોને ખબર છે? અને કદાચ તારે બીજી વાર લગ્ન કરવા હોય તો અમને વાત કરવી હોત તો અમે બીજે ક્યાંક તારા લગ્ન કરાવી દેત. પરંતુ વિનોદે હવે સમજી ગયો હતો એટલે એણે મોટા ભાઈની એક પણ વાત ન સાંભળી અને પોતાના ઘરેથી ભગાવી દીધા. હવે વિનોદને સમજાઈ ગયું હતું કે મારા મોટા ભાઈ પૈસાની લાલચે મારું ઘર બરબાદ કરવા માંગે છે. એટલે હવે વિનોદે પોતાના મોટા ભાઈ સાથે હંમેશા માટે સંબંધ પૂરો કરી દીધો અને પોતાની પત્ની સાથે ખૂબ શાંતિથી રહેવા લાગ્યો. મિત્રો, આજની કહાની તમને કેવી લાગી એ કોમેન્ટ કરીને અવશ્ય જણાવજો. અને હા મિત્રો, જો તમને અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી તેમજ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, જેથી કરીને અમારા દરેક વિડીયો તમે જોઈ શકો. તો દર્શક મિત્રો, ફરી મળીશું એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી બધા દર્શક મિત્રોને જય માતાજી, જય દ્વારકાધીશ, હર હર મહાદેવ.